ચોમાસું જામતા જ હવે ખેડૂતોએ ચોમાસું પાકનું વાવેતર શરૂ કર્યું છે। ત્યારે તાપી જિલ્લામાં પણ ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યું છે। પાછલા 10 દિવસથી તાપી પંથકમાં મેઘમહેર થતા ખેડૂતોમાં ખુશી છે। મેઘરાજાએ ખેડૂતોની લાજ રાખી છે, પરંતુ ખેડૂતોની ફરિયાદ છે કે ઘર આંગણે ઉકાઈ ડેમ હોવા છતાં પણ તેઓને ખેતી માટે સિંચાઈનું પાણી નથી મળી રહ્યું। મહત્વનું છે કે તાપી જિલ્લો વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોનો જિલ્લો છે। સિંચાઈના પાણીની સગવડ ન હોવાથી 50% ખેડૂતો માત્ર ચોમાસું પાક લઈ શકે છે। ત્યારે ખેડૂતોની માંગ છે કે ઉકાઈ ડેમમાં પણ તેઓને સિંચાઈનું પાણી આપવામાં આવે। છેલ્લા 10-15 દિવસથી વરસાદ સારો છે, તેથી કારણે અમે ભાત રોપણીમાં જોડાયા છે ને અમારો જે વિસ્તાર છે 40થી 50% તે વરસાદ આધારિત ખેતી પર છે। અમારા વિસ્તારમાં ઉકાઈ ડેમ છે, પણ તેનું પાણી હજુ અમારા સુધી પહોંચતું નથી। જો એ પાણી અમારા સુધી પહોંચે તો એ સગવડતા પ્રમાણે અમારે હજુ ખેતીમાં સહાય મળી શકે। સુરત